મારું નામ રમેશભાઈ મનસુખલાલ શાહ છે। હું વાપીનો રહેવાસી છું। મને મોઢામાં તકલીફ આ 3 વર્ષ પહેલાં પડી હતી, જ્યારે મારી અંદર દાંતની અંદર એવું કહેવામાં આવ્યું કે નીચે ગાંઠ છે ને 7 દાંત અંદરથી ચાલી ગયા છે। તે સમયે મેં બોમ્બેની હરેક હોસ્પિટલમાં ચેક કરાવ્યું। પછી મને જ્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ પરીખ લાદાણી પાસે મેં પહોંચ્યા ને એમને આપ્યું કે રમેશભાઈ, જો ભાઈ પહેલાં બાયપાસ નહીં થાય, પહેલાં આપણે સ્ટેન્ડ બેસાડવું પડે। જો આનાથી નહીં આવશે તો આપણે આગળ વધશું। મને હરેક ડૉક્ટરનું એમ કહેવાનું હતું કે તમારું જડબું કાઢવું પડશે ને જે પુલ કાઢ્યા પછી તમારે આ રીતના રહેવું પડશે હોસ્પિટલની અંદર। મેં બ્રિજ કેન્ડી, જસલોક, પછી લીલાવતી બધી હોસ્પિટલમાં જઈ ચૂક્યો ને પછી આ સાહેબની નીચે મેં કામ કર્યું પરીખ લાદાણી નીચે ને એમનાથી મને ફૂલ સંતોષ થયો। મારે કોઈ વસ્તુ કાઢવું નથી પડ્યું ને મને મોઢાના ભાગની અંદર કોઈ ઇફેક્ટ આવી નહીં ને અંદરના ભાગથી એમને 7 દાંત કાઢી જડબું ઓપન કરી જડબુને પાછું પેક કરી નાખ્યું ને મને આ વસ્તુને પોણા 2 વર્ષ થઈ ગયા છે। મને આની કોઈ પણ તકલીફ હજી લગીમાં પડી નથી। હું સારી રીતે ખાઈ પી सकूँ છું। कोई भी आदमी को जो प्रॉब्लम होता है तो ये चीज आप परीख भाई के पास जाओ और करो। जो चीज बॉम्बे के अंदर मेरे को 25 लाख 30 लाख 40 लाख तक का बजट मिला था, वो मेरे को पूरा 2.5 लाख में पूरा कंप्लीट हो गया। 2.5 लाख का 25 लाख से 2.5 लाख में मेरा संतोष हुआ है।